નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, બજેટ 2025ને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. 8th પે કમિશન માટે મજૂર સંગઠનોએ માંગણી પણ કરી છે. તો આ અપડેટ પગાર વધારાને લઈને આવી છે. સામાન્ય બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ દરમિયાન નાણામંત્રી સાથે ઉદ્યોગ સંગઠનો અને મજૂર સંગઠનોની બેઠકો યોજાઈ રહી છે. આમાં દરેક સંગઠન પોતાની માંગણીઓ મૂકી હતી. તેમજ મજૂર સંગઠનોએ નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં EPFO હેઠળ લઘુત્તમ પેન્શનમાં 5 ગણો વધારો કરવા, 8મા પગાર પંચની તાત્કાલિક રચના કરવા અને અતિ ધનિકો પર વધુ કર લાદવાની માંગ પણ કરી હતી. જોકે નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે કે બજેટમાં 8મા પગાર પંચની માંગ પર કોઈ નિર્ણય લેવાની શક્યતા નથી. સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની તેમની પરંપરાગત પ્રી બજેટ મિટિંગમાં ટ્રેડ યુનિયન નેતાઓએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક 10 લાખ રૂપિયા કરવા, કામચલાઉ કામદારો માટે સામાજિક સુરક્ષા યોજના રજૂ કરવા અને સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરશે. આ ક્રમમાં તે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર TUCCના રાષ્ટ્રીય મહાસચિવ SP તિવારીએ જણાવ્યું હતું કે સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું ખાનગીકરણ કરવાનું પગલું બંધ કરવું જોઈએ અને અતિ ધનિકોને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપવી જોઈએ. તેમજ ભારતીય મજદૂર સંઘના સંગઠન સચિવ પવન કુમારે જણાવ્યું હતું કે કર્મચારી પેન્શન યોજના 1995 EPS 95 હેઠળ ચૂકવવાપાત્ર લઘુત્તમ પેન્શન પહેલા દર મહિને ₹1000થી વધારીને ₹5000 કરવું જોઈએ અને પછી તેમાં સમાવેશ કરવો જોઈએ. VDA પણ ઉમેરવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું છે કે આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવી જોઈએ. આ સાથે તેમણે સરકાર પાસે પેન્શન આવકને કરમાંથી મુક્તિ આપવાની પણ માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે સરકારી કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે તાત્કાલિક 8મા પગાર પંચની રચના કરવી જોઈએ. માંગને સમર્થન આપતા મજૂર સંગઠન સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ CITU ના રાષ્ટ્રીય સચિવ સદેશ દેવરોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2014માં 7મા પગાર પંચની રચના થયા અને 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. દેવરોએ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાયમી કર્મચારીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડા અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ધન્યવાદ.